કમ્પ્યુટરનું કાર્ય ફરીથી એમાં આપણે થોડા આગળ વધીએ. છેલ્લે આપણી વાત હતી કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આ બેઝિક ફંક્શન છે એ કમ્પ્યુટરનું છે. એમાં વાત કરીએ ઇનપુટ, તો ઇનપુટની અંદર બહુ ઝાઝા ઊંડા ન ઉતરીએ તો તાત્કાલિક તમારી નજર સમક્ષ આવશે બે બાબત, કીબોર્ડ અને માઉસ. અને આઉટપુટમાં વાત કરીએ તો મોનિટર અને પ્રિન્ટર. આજે આપણે બહુ વધારે ડિટેલમાં નથી જતા, પણ માત્ર બે બાબતો જોઈએ, એક ઇનપુટ સાઇડ અને આઉટપુટ સાઇડ. ઇનપુટની અંદર કીબોર્ડ અને માઉસ આ બેઝિક ઇનપુટ ડિવાઇસની વાત કરવી છે, અને આઉટપુટ ડિવાઇસમાં મોનિટર અને પ્રિન્ટરની વાત કરવી છે. એ સિવાય જો વાત કરીએ તો વચ્ચે જે પ્રોસેસર છે અથવા તો પ્રોસેસનું કામ કરે છે એને કહીશું આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ધેટ ઇઝ કોલ્ડ સીપીયુ. બરાબર છે, ઘણી વખત પૂછાતું હોય છે સીપીયુ નું ફૂલ ફોર્મ જણાવો, તો થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બરાબર છે. ઇનપુટ ડિવાઇસ કયા? કીબોર્ડ, માઉસ. આઉટપુટ ડિવાઇસ કયા? મોનિટર અને પ્રિન્ટર. અને પ્રોસેસિંગનું જે કામ કરે છે એ યુનિટ આખો છે એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય, ધેટ ઇઝ કોલ્ડ સીપીયુ. હવે ઇનપુટની અંદર બેઝિક જો કોઈ ઇનપુટ ડિવાઇસ હોય તો એ આપણે કીધું કે કીબોર્ડ. તો પછી એ કીબોર્ડ છે અને માઉસ છે, તો બંનેમાં ફેર શું? તો કીબોર્ડ છે ને એને કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ કહેવાય. યુઝર એટલે તમે અને હું, કે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં કેવું હોય તો ઉપભોક્તા, કે જે આ સુવિધા છે, આ સિસ્ટમ છે એનો ઉપયોગ કરે છે. ધેટ ઇઝ યુઝર, ઉપભોક્તા. એનું ઇન્ટરફેસ એટલે કમ્પ્યુટર સાથેનું જોડાણ કઈ રીતે કરવું? તો કેરેક્ટર દ્વારા. ઇટ મીન્સ ધેટ કે તમે અંદર કીબોર્ડ દ્વારા કંઈક એને ઇન્સ્ટ્રક્શન આપો અને કમ્પ્યુટર છે એ પ્રમાણે કામ કરે. ટૂંકમાં યુઝરનું જોડાણ છે એ કીબોર્ડ દ્વારા થાય છે. કીબોર્ડથી કોઈ માહિતી આપે છે, પણ કીબોર્ડથી જે માહિતી આપો છો એ કેરેક્ટર ફોર્મમાં આપો છો. એટલે ઇનપુટ ડિવાઇસની અંદર મુખ્ય બે ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ અને માઉસ છે, એમાં જુદા રીતે પડે છે કે કીબોર્ડ છે એ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. ક્યારેક એવું પૂછાય CUI નું ફૂલ ફોર્મ, બહુ પ્રચલિત ન હોય એવી કેટલીક બાબતો છે એ પૂછાતી હોય, તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે CUI એટલે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. બીજું ઇનપુટ ડિવાઇસ જે છે એ છે માઉસ. તો માઉસ છે ને એ પણ ઇનપુટ ડિવાઇસનું કામ કરે છે, એ પણ માહિતી અંદર દાખલ કરે છે, પણ મોટે ભાગે ઇન્સ્ટ્રક્શનના સ્વરૂપમાં હોય, મોટે ભાગે કમાન્ડના સ્વરૂપમાં હોય, મોટે ભાગે કંઈક સૂચના આપતું હોય અને એમ કમ્પ્યુટરે કરવાનું હોય. પણ એ જે ઇન્સ્ટ્રક્શન આપે છે એ બધી કેવી છે? કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કંઈક વિઝ્યુલાઇઝ થતું હોય, કંઈક દેખાતું હોય, ગ્રાફિક સ્વરૂપે હોય, અને ત્યાં માઉસનું પોઇન્ટર એરો જાય અને ક્લિક કરી અને એ પ્રકારની માહિતી છે ઇનપુટ થાય. ધેટ ઇઝ ઇન્ટરફેસ બેઝડ ઓન ગ્રાફિકલી. બરાબર છે. જે ચિત્રો આપેલા છે, જે સિમ્બોલ આપેલા છે, એના ઉપર ક્લિક કરવાથી તમે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે એ એને લગતી કમ્પ્યુટરને આપી શકો છો. એટલે યુઝરનો ઇન્ટરફેસ છે કેના દ્વારા થાય છે? ગ્રાફિક્સ દ્વારા થાય છે. તો એના માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની જરૂર પડે. તો કીબોર્ડ અને માઉસ અહીંયા જુદા પડે છે. એક છે એ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ છે અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે કે ગ્રાફિક્સ દ્વારા યુઝર છે એ કેટલીક ઇન્સ્ટ્રક્શન છે, કેટલીક સૂચનાઓ છે, કમાન્ડ છે એ આપી શકે છે. તો ઇનપુટ ડિવાઇસ મેઇન મેક્સિમમ ઉપયોગ થતા હોય એવા કીબોર્ડ અને માઉસ એ બંને જુદા છે, એ એના ઇન્ટરફેસના પ્રકારને આધારે જુદા પડે છે. એક છે એ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ થશે, એક છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થશે. તો આ બેઝિક ઇનપુટની વાત થઈ. આ બાજુ જઈએ આપણે આઉટપુટ ડિવાઇસની, તો એમાં બે છે, મોનિટર અને પ્રિન્ટર.
તો મોનિટર અને પ્રિન્ટર બંને જો આઉટપુટ ડિવાઇસ હોય તો એ બંનેમાં પણ કંઈક તફાવત હશે. દાખલા તરીકે મોનિટર એટલે તમારી સ્ક્રીન જે કમ્પ્યુટરની છે એ, બરાબર, અથવા તો ટીવી જેવી દેખાતું જે મોનિટર છે એને તમે સ્ક્રીન કયો, મોનિટર કયો, બરાબર છે. તો એ શું છે? આઉટપુટ ડિવાઇસ છે, કારણ કે તમે કંઈ પણ ઇનપુટ કરો છો તો તમે શેમાં જોઈ શકો છો? તો કે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ મોનિટર ઉપર જોઈ શકો છો. પણ મોનિટર ઉપર જેટલો ડેટા દેખાય છે, ધેટ મીન્સ કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર પડેલો જે કોઈ પણ ડેટા છે એ બધો જ ડેટા કેવો છે? સોફ્ટ કોપીમાં પડેલો છે. તમે સ્ક્રીન ઉપર ડોક્યુમેન્ટ દેખાય છે, ઓકે, તમે જોઈ શકો છો, પણ એ કેવું છે? સોફ્ટ કોપીમાં ડોક્યુમેન્ટ છે, મીન્સ ધેટ ઇઝ ડિજિટલાઇઝ ડોક્યુમેન્ટ. તો આઉટપુટ મળે છે, સ્ક્રીન ઉપર મળે છે, અને એ આઉટપુટ છે એ કેવું કહેવાય? સોફ્ટ કોપી આઉટપુટ. આ સોફ્ટ કોપી આઉટપુટને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. તમે ખ્યાલ હોય તો તમે પેન ડ્રાઈવની અંદર તમારું ડોક્યુમેન્ટ કોપી કરીને લો છો અને એક જગ્યાએથી બીજા કમ્પ્યુટરમાં, કોઈના લેપટોપની અંદર આવી રીતના તમે ટ્રાન્સફર વાયા ઈમેલ એ તમે જે ડેટા ટ્રાન્સફર કરો છો એ થ્રુ સોફ્ટ કોપી કરો છો, બરાબર? એટલે આપણી પાસે આઉટપુટમાં ડેટા જે મળે છે એ બે પ્રકારે મળે છે. એક સોફ્ટ કોપીમાં. તો એ આઉટપુટ ડિવાઇસ તરીકે જે મોનિટર ઉપર ડેટા છે એ બધો કેવો છે? સોફ્ટ કોપીમાં ડેટા છે. એ સિવાય બીજો ડેટા આવશે એ પ્રિન્ટર દ્વારા તમે કાગળ ઉપર એની પ્રિન્ટ લો છો, અને જ્યારે કાગળ ઉપર પ્રિન્ટ લો છો ને ત્યારે એ હાર્ડ કોપી થઈ જાય છે, બરાબર? એટલે આઉટપુટ ડિવાઇસમાં પણ બે, મોનિટર, પ્રિન્ટર. મોનિટર છે એ સોફ્ટ કોપી આઉટપુટ આપે છે અને પ્રિન્ટર છે એ હાર્ડ કોપી આઉટપુટ આપે છે. એટલે પ્રિન્ટર ઉપરનો જે કંઈ ડેટા છે એ હાર્ડ કોપીની અંદર થશે શું? કોઈ પણ જાતનું એડિટિંગ થઈ શકે નહીં, બરાબર ને? એક વખત તમે સોફ્ટ કોપીમાં ડોક્યુમેન્ટ ચેક કરી લીધું, ઇટ ઇઝ ઓકે, ધેન યુ પ્રિન્ટ ઇટ. અને પ્રિન્ટ કર્યા પછી તમને એમ થાય કે લે અહીંયા તો ભૂલ હતી, તો એ તમે હાર્ડ કોપીમાં સુધારી શકતા નથી, એડિટિંગ કરી શકતા નથી. તમારે સોફ્ટ કોપીમાં એડિટિંગ કરવું પડે અને પછી એની ફરી પાછી તમારે હાર્ડ પ્રિન્ટ લેવી પડે. એટલે સોફ્ટ કોપી છે એ એડિટેબલ છે, એની અંદર તમે સુધારા વધારા કરી શકો, જ્યારે હાર્ડ કોપીની અંદર તમે સુધારા વધારા કરી શકતા નથી, બરાબર છે? એક છે એ ડિજિટલ ફોર્મની અંદર છે, એક છે એ પ્રિન્ટ પેપરના ફોર્મની અંદર છે, અથવા તો પ્રિન્ટેડ ફોર્મની અંદર છે. તમારી નજર સમક્ષ સ્ક્રીન ઉપર કમ્પ્યુટરનું બેઝિક કાર્ય વિશેની વાત ચાલી રહી છે. 3 વિભાગો, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. એમાં એક બાજુ ઇનપુટ, જ્યાંથી માહિતી તમે દાખલ કરો છો. એ માહિતી દાખલ કરવા માટેના 2 ઇન્ટરફેસ, એક કેરેક્ટર ઇન્ટરફેસ અને એક ગ્રાફિકલ ઇન્ટરફેસ. એમાં મેક્સિમમ ઉપયોગ થતો હોય એવા કેરેક્ટર ઇન્ટરફેસ તરીકે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, ગ્રાફિકલ તરીકે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ. વચ્ચે કંઈક થાય છે, વચ્ચે શું થાય છે એમાં અત્યારે આપણે પડતા નથી. ધેટ ઇઝ કોલ્ડ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કે ત્યાં કંઈક પ્રક્રિયા થાય છે. શું થાય છે એમાં અત્યારે આપણે પડવું નથી, પણ એ પ્રક્રિયા થઈ અને બહાર આપણને આઉટપુટ મળે છે. પ્રોસેસ થઈ ગયા પછી એ આઉટપુટ આપણને બેઝિક 2 આઉટપુટ ડિવાઇસો, મોનિટર અને પ્રિન્ટર ઉપર આપણે લઈએ છીએ. એ બંને વચ્ચે તફાવત એટલો કે મોનિટર છે એ સોફ્ટ કોપી આઉટપુટ છે અને પ્રિન્ટર છે એ હાર્ડ કોપી આઉટપુટ છે. હું માનું ત્યાં સુધી આ બેઝિક બાબતો સમજાઈ ગઈ હશે. ત્યાંથી આપણે આગળ વધીએ. કમ્પ્યુટર આખી પ્રોસેસ કઈ રીતે કરે છે ને એનો એક બ્લોક ડાયાગ્રામ છે. આમ સીધો જ તમને ક્યાંય ઉપયોગી નહીં, પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે કમ્પ્યુટર પ્રોસેસ છે એ કઈ રીતે કરે છે. તો એનો બ્લોક ડાયાગ્રામ છે એ આગળ ઉપર આપણે જોશું. પહેલા એ જોઈ લે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના ઘટકો કયા કયા. ધેટ ઇઝ CPU. ઘણા મિત્રો છે એ ભૂલો કરે છે. CPU નું ફૂલ ફોર્મ કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. આ મારો આટલા વર્ષોનો અનુભવ છે. આવું કીધું હોવા છતાં પણ એક્ઝામમાં કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ કરીને આવે છે. વર્ષોના અનુભવ પછી હું કહું છું નહીં, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જ થશે. કેટલીક બુકની અંદર આવું ભૂલ ભરેલું લખેલું પણ છે, એ પણ ધ્યાનમાં આવેલું છે કે જેમાં કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ એવું કીધું છે અને છોકરાઓ મિસગાઈડ થયા છે. પણ સાચું એ નથી જ, એ વાત ફાઇનલ છે. તમારે એને CPU ને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જ કહેવું પડે. હા, એમાંનું એક ઘટક છે એ આગળ ઉપર આપણે જોઈએ. શા માટે એમ જ સેન્ટ્રલ, ધેટ ઇઝ
મધ્ય, બરાબર છે. સેન્ટ્રલ એટલે મધ્યસ્થ. પ્રોસેસિંગ એટલે તો પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા, અને યુનિટ એટલે એકમ. આનું ગુજરાતી બહુ સ્પષ્ટ કરેલ છે, મધ્યસ્થ પ્રક્રિયા એકમ, બરાબર છે. વાય ઇટ ઇઝ કોલ્ડ સેન્ટ્રલ? because of it is in between input and output. શા માટે એને મધ્યસ્થ કીધું? કારણ કે એક બાજુ ઇનપુટ છે, એક બાજુ આઉટપુટ છે, અને વચ્ચે છે. that is called it is central processing. why it is called processing? કારણ કે એને જે કંઈ પણ ઇનપુટ થાય એના ઉપર કંઈક પ્રક્રિયા કરવાની છે. that's why it is called processing. and at the end it is called unit. why it is called unit? એકમ શા માટે કીધું? હવે આ એકમ એટલે તમને એમ કહેવામાં કે બીએસએફ નો એક યુનિટ તમારે ત્યાં આવશે, તો એનો મતલબ શું સમજવાનો? કે બીએસએફ ના એક યુનિટની અંદર એને જે ફંક્શન કરવાનું છે એને લગતા કેટલાય લોકો, એક્સપર્ટ લોકો હશે, અને એક આખું યુનિટ બન્યો હશે કે જે કોઈ એક ચોક્કસ કામ છે એને પાર પાડી શકે. that is called unit. એક એકમ. એનો મતલબ એવો કે યુનિટની અંદર એક કરતા વધારે ઘટકો હશે, અને જેને દરેકને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કોઈ ચોક્કસ કાર્ય કરવાનું હોય, અને એટલા માટે તેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કોઈ એક ઘટક નથી, એની અંદર કેટલાય ઘટકો આવેલા છે, અને એ બધા જ સિંક્રોનાઇઝ રીતે જોડાયેલા છે, તાલબદ્ધ રીતે પ્રક્રિયા કરે છે, અને જેને કારણે કમ્પ્યુટર સિસ્ટમ છે એ સારામાં સારી રીતે કાર્ય કરી શકે છે. ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જે ઊભું ડબ્બા જેવું દેખાતું હોય છે બોક્સ, એ સીપીયુ છે. એ સીપીયુ ની અંદર ઘણું બધું છે. તમે આમ ખોલો સીપીયુ ને તો અંદર કેટલા બધા એકમો મળશે, ઘણા બધા ઘટકો મળશે, એની બધા જ સાથે મળી અને ચોક્કસ પ્રક્રિયા છે એને પાર પાડે છે. that's why it is called the central processing unit. હવે આ જો યુનિટ હોય તો એની અંદર એક કરતા વધારે ઘટકો હોય, તો આ ઘટકોની અંદર મુખ્ય ઘટકો કયા? સૌથી પહેલું સીયુ, that is called control unit, to controlling all the process or system. that is whenever you have to input something, તમે જ્યારે કંઈ પણ એની અંદર માહિતી દાખલ કરો છો એના ઉપર કંટ્રોલિંગ નું કામ, એની પ્રોસેસિંગ થતી હોય એના ઉપર કંટ્રોલિંગ નું કામ, એને આઉટપુટમાં મોકલવાનું, એને સ્ટોરેજ, આ તમામ ઉપર જે કમાન્ડિંગ નું કામ કરતું હોય એવું એક ઘટક છે સીયુ. that is called the control unit. another one next is that is ALU, arithmetic logic unit. બરાબર છે? arithmetic logic unit. આ યુનિટનું કામ શું? તો કે કમ્પ્યુટરને બે મુખ્ય કામ કરવાના હોય. એક તો ડિસિઝન મેકિંગ નું, બરાબર છે, that is based on logical decision. તાર્કિક રીતે એને વિચારવાનું હોય કે મારી પાસે ડેટા આવ્યો છે, ડેટાનું મારે શું કરવાનું છે, તો એને લોજિકલી આગળ વધવાનું થાય. એરિથમેટિક એટલે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ એ કરે છે, એટલે arithmetic logic unit. some confusion are there, that is arithmetic logical unit. હવે આ એક ચેલેન્જિંગ પ્રશ્ન રહ્યો છે કે arithmetic logic unit and arithmetic logical unit. તો આમાં ઘણું કન્ફ્યુઝન રહે છે. આમ જોઈએ તો આનું ગુજરાતી એવું કર્યું છે કે ગાણિતિક તાર્કિક એકમ, બરાબર છે. તો લોજિક એટલે તર્ક થાય, બરાબર છે, અને લોજિકલ એટલે તાર્કિક. જેમ એરિથમેટિક છે તો એરિથમેટિક લોજિક યુનિટ, તો ઘણી વખત એરિથમેટિકલ લોજિકલ યુનિટ. તો આ પ્રશ્નનું સોલ્યુશન હજી સુધી નથી મળ્યું, પણ મોટે ભાગે જ્યાં જ્યાં ALU નું ફૂલ ફોર્મ થયું છે ત્યાં એરિથમેટિક લોજિક યુનિટ થયું છે. તમને બધાને ખબર છે કે આપણે મલ્ટિપલ ચોઇસ પ્રકારના પ્રશ્નો હોય, નીચે 4 વિકલ્પ આપેલા હોય, અને એમાંથી વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે સૂઝપૂર્વક તમારે આમાં પસંદગી કરવી પડે. એરિથમેટિક લોજિક યુનિટ
જો ન આપેલું હોય તો એરિથમેટિક લોજિકલ યુનિટ હોય એ સાચું પડે, બાકી એરિથમેટિક લોજિક યુનિટ છે એ સાચું ગણાશે. બરાબર છે? તો ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા માટેનો આ એકમ છે કે જેને માહિતી અંદર આવ્યા પછી એના ઉપર જ્યારે ગાણિતિક કે તાર્કિક પ્રક્રિયા કરવાની હોય ત્યારે આ યુનિટ છે, આ એકમ છે, આ ઘટક છે એ કામ કરશે. અને એ પછીનો મુખ્ય ઘટક એટલે MU, that is called memory unit. આપણે બહુ શરૂઆતમાં કીધું હતું કે બેઝિક કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પ્યુટર that is સ્ટોરેજ, સંગ્રહ શક્તિ, એની સ્ટોરેજ કેપેસિટી છે એ એનું મુખ્ય લક્ષણ છે. માહિતી છે એને સંગ્રહ કરે છે, તો એ માહિતીને સ્ટોરેજ કરવા માટેનું જે કામ થાય છે એના માટેનો મુખ્ય યુનિટ છે, એકમની અંદર જે ઘટક આવેલો છે એ MU છે. ટૂંકમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર ઘણું બધું આવેલું છે, પણ પ્રક્રિયાની અંદર જે મુખ્ય ભાગ લેતા ઘટકોની વાત કરીએ તો મુખ્ય 3 ઘટકો. એટલે તમને પૂછે તો CPU ના મુખ્ય ઘટકો તો કે 3. પહેલું CU that is control unit, બીજું ALU that is arithmetic logic unit, and third one is that MU memory unit. બરાબર છે? તો આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની વાત થઈ. એનો બ્લોક ડાયાગ્રામ સમજતા પહેલા એના ઘટકો સમજવા જરૂરી હતા એ આપણે જોયા. હવે એનો બ્લોક ડાયાગ્રામ છે એ શું એ જોઈએ. આ આખો એનો બ્લોક ડાયાગ્રામ છે, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને દેખાય છે. એક બાજુ ઇનપુટ છે, એક બાજુ આઉટપુટ છે. બરાબર છે? હવે ઇનપુટની અંદરથી ડેટા છે એ મેમરીની અંદર આવે. કંઈ પણ તમે કાર્ય કરશો, મેમરી યુનિટ છે એ બહુ મહત્વનો છે, કારણ કે જે કંઈ પણ માહિતીઓ છે એ શરૂઆતથી એન્ડ સુધી ક્યાં હશે? મેમરીમાં હશે. એટલે સૌથી પહેલા તમે કીબોર્ડમાંથી એ દાખલ કરો તો એ ક્યાં જશે? મેમરીમાં જશે. હવે આ મેમરી જે છે એના ઉપર કંટ્રોલ યુનિટનું કંટ્રોલિંગ હશે. કંટ્રોલ યુનિટનું કંટ્રોલિંગ તમામ ઉપર છે. જો કંટ્રોલ ઉપર આપેલું છે, કંટ્રોલ યુનિટ સૌથી ઉપર ટોપમાં, અને એ જે આ જે વાત છે કંટ્રોલ યુનિટની, બરાબર છે? સોરી, ઓકે, આ જે કંટ્રોલ યુનિટની વાત છે, આ જે કંટ્રોલ યુનિટ છે બરાબર છે, આ કંટ્રોલ યુનિટ છે ને, જોજો એ બધા ઉપર કંટ્રોલ કરે છે. આઉટપુટ ઉપર પણ કંટ્રોલ છે એનો, ઇનપુટ ઉપર પણ કંટ્રોલ છે, આ મેમરી યુનિટ જે છે એના ઉપર પણ કંટ્રોલ છે, અને અહીંયાથી જે ઓક્સિલરી સ્ટોરેજ છે, મીન્સ કે સંગ્રહ કરવાના જે સાધનો હોય એના ઉપર પણ એનો કંટ્રોલ છે. એટલે એ મેઇન બોસ છે આખી સિસ્ટમનો, કે જે બધાનું કંટ્રોલિંગ કરે છે. પછી આગળ પ્રોસેસ ચાલે છે જો કે મેમરીની અંદર જ્યારે ડેટા જાય ત્યારે એ મેમરીની અંદર ડેટા ગયા પછી, માહિતી ઇનપુટ થયા પછી આ કંટ્રોલ યુનિટ નક્કી કરે કે ભાઈ શું કરવાનું છે. તો કે ભાઈ આમાં કંઈ કરવાનું નથી, આના ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની નથી, કંઈ ડિસિઝન લેવાનું નથી, તેને સીધું આઉટપુટમાં મોકલી દો તો સીધું આ કંટ્રોલ યુનિટ નક્કી કરશે અને આઉટપુટમાં મોકલી દેશે. પણ ના, એ કે 2 + 5. એનો મતલબ એવો થયો કે તો પછી ભાઈ અહીંથી આ કોને આપવાનું? એને એરિથમેટિક લોજિક યુનિટને આપવાનું. આના ઉપર પણ કંટ્રોલ યુનિટ છે એ ફોકસ કરતું હોય છે. બરાબર છે? એરિથમેટિક 2 + 5 7 બરાબર છે કે હા, તો પછી કે આપો ક્યાં? મેમરી યુનિટમાં 2 + 5 = 7, અને પછી આઉટપુટમાં જશે. આ ડાયાગ્રામ મારે ખાલી બતાવવા પૂરતો એટલો જ છે કે તમામે તમામ કંટ્રોલિંગ છે કંટ્રોલ યુનિટ પાસે છે. દરેક એકબીજા સાથે બહુ સિંક્રોનાઇઝ રીતે જોડાયેલા છે અને આખી પ્રક્રિયા થાય છે. બરાબર છે? સો ધેટ ઇઝ કોલ્ડ ધ ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. આમાંથી શીખવાનું એટલું છે કે કંટ્રોલ યુનિટ છે એ તમામ એકમોનું, તમામ ઘટકોનું કંટ્રોલિંગ કરે છે. પછી એની અંદર સ્ટોરેજ ડિવાઇસ પણ આવી જાય, ઇનપુટ ડિવાઇસ પણ આવી જાય, આઉટપુટ ડિવાઇસ પણ આવી જાય, અને પ્રોસેસિંગની પ્રક્રિયા પણ આવી જાય. બરાબર છે? આગળ ઉપર જોઈએ આપણે ઇનપુટ ડિવાઇસ ઇન કમ્પ્યુટર. આપણે વાત કરતા હતા ઇનપુટ ડિવાઇસની. એમાં ઇનપુટ ડિવાઇસના હવે બરાબર 2 પ્રકાર પાડીએ છીએ. એમાં એક છે બેઝિક ઇનપુટ ડિવાઇસીસ અને બીજું આવશે સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસીસ.
તો બેઝિક ઇનપુટ ડિવાઇસીસ ક્યાં છે અને સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસ ક્યાં છે એના વિશેની ચર્ચા આપણે કરવી છે. બેઝિક ઇનપુટ ડિવાઇસ, તો આપણે પહેલા જ વાત થઈ હતી કે બેઝિક ઇનપુટ ડિવાઇસ કયું છે? કીબોર્ડ. તો આ કીબોર્ડ વિશે સમજવું છે. 84 કીઝ શરૂઆત થઈ હતી 84 કી ના કીબોર્ડની, અને ક્રમશઃ એ કીબોર્ડ છે ડેવલપ થતા ગયા. પછી 86 કી વાળું કીબોર્ડ આવ્યું. એ પછી 101 કી વાળું કીબોર્ડ આવ્યું, અને ત્યારથી શરૂઆત થઈ વિન્ડો બેઝ કીબોર્ડની. એટલે વિન્ડો બેઝ કીબોર્ડ છે એ 101 કીથી શરૂઆત થઈ, કે જેમાં વિન્ડોનું ફંક્શન છે એ કીબોર્ડમાં આવતું. બરાબર છે. આ બધું એવું એકબીજા સાથે બહુ જોડાયેલું છે. વળી પાછું તમને અત્યારે એમ થશે કે આ વિન્ડો એટલે શું. બરાબર છે. એના માટે મારે ફરી પાછું ફ્લેશબેકમાં જઈને એવું કહેવું પડે કે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, કમ્પ્યુટર સિસ્ટમ છે એને ઓપરેટ કેમ કરવી, એના માટેના સોફ્ટવેર આવે. એમાંની એક ઓપરેટિંગ સિસ્ટમ એટલે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ, કે જે લેટેસ્ટ હતી. બહુ શરૂઆતમાં ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આવતી, જ્યારે ગ્રાફિક્સ નહોતું, માઉસ નહોતું, માત્ર કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ હતું. એ વખતે જે કી આવતી 84 અને 86 કી આવતી, કે એ વખતે મોનિટર પણ કલર નહોતા, જેને મોનોક્રોમ મોનિટર કહેવાતા, બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર હતા. એટલે ખૂબ જૂની સિસ્ટમ, બહુ શરૂઆતની સિસ્ટમ હતી. એ વખતે 84, 86 કી ના કીબોર્ડ હતા. પછી ધીમે ધીમે વિન્ડો આવ્યું, ગ્રાફિક્સ આવ્યું, કલર મોનિટર આવ્યા, અને એમ કરતા કરતા જ્યારે કમ્પ્યુટર ડેવલપ થયું ત્યારે વિન્ડો બેઝ કીબોર્ડની શરૂઆત 101 કીથી થઈ. સુધારા વધારા થતા ગયા, બીજી 3 કી ઉમેરાણી, 104 કી વાળું વિન્ડો બેઝ કીબોર્ડ આવ્યું. ધીમે ધીમે ફરી પાછો એની અંદર સુધારા વધારા થયા, અને 114 કી વાળું કીબોર્ડ આવ્યું, કે જેની અંદર મલ્ટીમીડિયાને લગતા ફંક્શન છે એ ઉપર હતા. બરાબર છે. આ મલ્ટીમીડિયાને લગતા ફંક્શનો ઉમેરાણા, કે જેની અંદર તમારે સોંગ પ્લે કરવું હોય, ફોરવર્ડ કરવું હોય, રિવાઇન્ડ કરવું હોય, સ્ટોપ કરવું હોય, વોલ્યુમ વધારવું હોય, તો એની કી પણ ઉપર આવતી. એવા કીબોર્ડ છે એની શરૂઆત થઈ. તો એ વિન્ડો એન્ડ મલ્ટીમીડિયાના કીબોર્ડ 114 કી વાળા આવ્યા. ધેન 125 કીઝ, ફરી પાછા એમાં થોડા વધારે સુધારા વધારા થયા. વિડીયો આવતો હોય તેમાં બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ વધારી ઘટાડી શકાય, આવા કેટલાક ફંક્શનો છે એની અંદર ઉમેરવાના. અને એ ફરી પાછા વિન્ડો એન્ડ મલ્ટીમીડિયા બેઝ કીબોર્ડ છે એની અંદર વધારે કી ઉમેરાણી, અને 125 કી વાળા કીબોર્ડ આવ્યા. એ પછી ઇન્ટરનેટ બેઝ કીબોર્ડ આવ્યા. બરાબર છે, કે જેની અંદર ઇન્ટરનેટના કંઈક બેઝિક ફંક્શનો છે એ તમે કીબોર્ડમાંથી ઓપરેટ કરી શકો. એવા 2 બટન્સ ઉમેરાણા, અને ઇન્ટરનેટ બેઝ કીબોર્ડ આવ્યા 128 કી સાથે. કીબોર્ડની વાત કરતા કરતા ધીમે ધીમે સુધારા વધારા થઈ ગયા, અને વાયરલેસ કીબોર્ડ આવ્યા. ધેટ ઇઝ કોલ્ડ રિમોટ. રિમોટ એટલે આમ જોઈએ તો દૂરનું. બરાબર છે. દૂરથી ઓપરેટ કરી શકાય, કોઈ પણ જાતનું કનેક્શન ન હોય, અને લેસર સેન્સિટિવ ડિવાઇસીસ છે, ટેકનોલોજી આવી, અને એને કારણે તમે દૂરથી એ ઓપરેટ કરી શકો. તમારા ઘરે ટીવી છે એમાં પણ રિમોટ છે, એનો અર્થ આ જ થાય કે તમે એને દૂરથી ઓપરેટ કરી શકો. બહુ શરૂઆતમાં ટીવી આવતા ત્યારે રિમોટ નહોતા. એ ટીવીને ચાલુ, બંધ, વોલ્યુમ જે કંઈ કરવું પડે એ ટીવી પાસે જઈ અને ટીવીના સેટની અંદર જે બટન્સ આપેલા હોય એનાથી થતું હતું. પણ ધીમે ધીમે ટેકનોલોજી વધતી ગઈ, એમ આવા વાયરલેસ એટલે કે રિમોટ કીબોર્ડ આવ્યા. તો એમ ક્રમશઃ કીબોર્ડ છે એ ડેવલપ થતા ગયા, અને આ પ્રકારના રિમોટ કીબોર્ડ આપણી પાસે અવેલેબલ થઈ ગયા, કે એનું ચોક્કસ રેન્જ હોય, ડિસ્ટન્સ હોય. અમુક ડિસ્ટન્સ સુધી તમે એને દૂર લઈ જઈ અને તમે એને ઓપરેટ કરી શકો. ઘણી વખત કોઈ કોન્ફરન્સ હોય, ફંક્શન હોય, તો એમાં સ્ક્રીન ક્યાંય દૂર હોય, પ્રેઝન્ટર છે એ પણ દૂર હોય, પણ એની પાસે કીબોર્ડ હોય, સીપીયુ ગમે ત્યાં હોય, અને ત્યાંથી ઓપરેટ છે એ કરી શકતા હોય. તો ત્યાં ખાસ કરીને આની જરૂરિયાત ઊભી થાય. તો આ રીતે કીબોર્ડ છે એ ક્રમશઃ કઈ રીતે ડેવલપ થયું એની આપણે વાત કરી. બેઝિક ઇનપુટ ડિવાઇસ કીબોર્ડની અંદર ઘણા બધા
બીજા કીબોર્ડ છે એ અવેલેબલ છે. ફ્લેક્સિબલ કીબોર્ડ છે, આર્ગોનોમિક કીબોર્ડ છે, ગેમ માટેના અલગ અલગ કીબોર્ડ આવતા, વાયરલેસ કીબોર્ડ આવ્યા, મલ્ટીમીડિયા ઇન્ટરનેટ કીબોર્ડ આવ્યા, બરાબર છે, મેમ્બ્રેન કીબોર્ડ આવ્યા, ખાલી પેલી મેમ્બ્રેન જ હોય, એમ સ્કિન જ હોય અને એનાથી ઓપરેટ થઈ શકતું. મિકેનિકલ કીબોર્ડ આવ્યા, વર્ચ્યુઅલ કીબોર્ડ આવ્યા, લેપટોપનું સ્પેશિયલ કીબોર્ડ આવે, લેપટોપ સિસ્ટમની અંદર જોડાયેલું હોય, લેપટોપ કીબોર્ડ આવ્યા, પ્રોજેક્શન માટેના કીબોર્ડ આવ્યા. પણ આ બધામાં આપણે ડિટેલમાં નથી પડતા, તો જસ્ટ તમારી જાણ માટે કે ઘણા બધા આ પ્રકારના અલગ અલગ કીબોર્ડ છે એ અસ્તિત્વ ધરાવે છે, તમને ખાલી જસ્ટ જાણ માટે, બરાબર. બેઝિક ઇનપુટ ડિવાઇસ જ્યારે કીબોર્ડની વાત કરતા હોય તો પછી એ કીબોર્ડને જરા સમજવું પડે કે કીબોર્ડ છે એને મુખ્ય 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ 5 વિભાગ ફિક્સ 5 વિભાગમાં વહેંચવામાં આવે, પણ એ 5 વિભાગ કયા, એમાં ક્યાંક થોડોક ફેરફાર કરે છે લોકો, અને એ બે માન્ય છે, પણ 5 વિભાગ ખરા. એ આગળ ઉપર આપણે જોતા જઈશું ત્યારે વાત કરશું. તો કીબોર્ડના મુખ્ય 5 વિભાગ, એને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું. દાખલા તરીકે તમારી સામે આ કીબોર્ડ છે, એને 5 વિભાગમાં વહેંચ્યું તો કઈ રીતે? પહેલું ફંક્શન કી, બરાબર છે. કીબોર્ડની અંદર ફંક્શન કીનો વિભાગ આવેલો છે, અને એ ફંક્શન કીનો વિભાગ એટલે કયો? તો કે જે અત્યારે યલો બોર્ડરથી સ્ક્રીન ઉપર દેખાય છે, એ સૌથી પહેલો ભાગ જે છે એ ફંક્શન કીનો છે, કે જેની અંદર F1, F2, F3 થી લઈ અને F12 સુધીની ફંક્શન કી આવેલી હોય, બરાબર છે. કીબોર્ડ ઉપર શું લખેલું હોય? F1, F2, F3, F4. એ જ રીતે F5, F6, F7, F8, F9, F10, F11, F12. આ દરેકનું પોતાનું ફંક્શન છે. એમાંથી એક કી એવી છે કે જેનું કોઈ પણ જગ્યાએ જાઓ, મીન્સ કે કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ પણ સોફ્ટવેર હોય તો કોમન ફંક્શન છે, એવી કી કઈ? ઓકે, આપણે ટુ વે કમ્યુનિકેશન નહીં કરી શકીએ એટલે હું કહું છું એવી કી એટલે F1 કી. F1 કી એટલે ક્યાંય પણ તમે જાઓ એ તમને શું આપશે? હેલ્પ આપશે. તો હેલ્પ માટેની F1 ફંક્શન કી છે. બાકીની ફંક્શન કી છે એનું ક્યારેક ક્યારેક એપ્લિકેશનના પ્રમાણે, સોફ્ટવેરના પ્રમાણે ફંક્શન બદલતા રહેતા હોય, પણ F1 એટલે એનું કામ છે હેલ્પ માટેનું, બરાબર છે. કેનું શું કામ એ આગળ ઉપર આપણે જે સોફ્ટવેરમાં જરૂરિયાત ઊભી થશે ત્યારે જોશું. પણ ફંક્શન કીની વાત આવે એટલે F1 થી લઈને F12 12 ફંક્શન કી, દરેકનું યુનિક ફંક્શન, ક્યારેક એપ્લિકેશન સોફ્ટવેર વાઇઝ એના ફંક્શન, પણ F1 એટલે હેલ્પ માટેની કી. ક્યાંય પણ તમારે હેલ્પ જોતી હોય F1 કી પ્રેસ તમે કરીશું. બીજી વાત આવી આલ્ફાબેટિકલ કી. આલ્ફાબેટ્સ એટલે ABCD જે તમે એન્ટર કરો છો એના માટેની જે કંઈ પણ વ્યવસ્થા કીબોર્ડમાં આપેલી છે એ આખો ભાગ, એટલે જે અત્યારે યલો બોર્ડરથી બીજો ભાગ મેં બતાવ્યો છે એ ભાગ છે એ આલ્ફાબેટિકલ કી, કે જેની અંદર આલ્ફાબેટ્સ આપેલા છે, બરાબર છે. તો એ બીજો વિભાગ આલ્ફાબેટિકલ કી. ત્રીજો વિભાગ છે ન્યુમેરિકલ કી. હવે આ ન્યુમેરિકલ કી એટલે કે જેમાં નંબર આપેલા છે 1 થી 0. આમાં 0 થી 1 નથી આપેલા, પણ 1 થી 0 આપેલા છે. તો 1 to 0 સુધી જે નંબર એન્ટર કરવાના થાય, તો એના માટે જે વ્યવસ્થા કીબોર્ડની અંદર આપેલી છે એ છે ન્યુમેરિકલ કીનો વિભાગ, કે જેમાં 0 to 9 સુધીના નંબર છે. એમાં કેટલાક સ્પેશિયલ સિમ્બોલ પણ છે, બરાબર છે. દાખલા તરીકે તમારે @ ની સાઇન જોતી હોય તો ત્યાં મળશે, હેશ સાઇન જોતી હોય તો ત્યાં મળશે, પર્સન્ટેજની સાઇન જોતી હોય, એન્ડ, એસ્ટ્રીક, બરાબર છે. તો આ બધી સાઇન છે એ મલ્ટિપલ કી છે, એક કરતા વધારે ફંક્શન આપે છે. ક્યારે શું આપે એ આપણે આગળ ઉપર જોશું જ્યારે કીબોર્ડની વિગતે વાત કરશું ત્યારે. પણ કીબોર્ડની અંદર 1 થી લઈને 0 સુધીની જે કી આવેલી છે એ વિભાગ છે એને ન્યુમેરિકલ કી કહેવાય. ચોથો વિભાગ છે એને કેલ્ક્યુલેટર કી કહેવાય. જ્યારે તમારે માત્ર ગણતરીઓ જ કરવી હોય, આંકડાઓ જ દાખલ કરવા હોય, એ પ્રકારનું કામ તમે જ્યારે ઇનપુટમાં કરતા હોય ત્યારે આ ન્યુમેરિકલ
કી કરતા તમને કેલ્ક્યુલેટર કી વધારે ઉપયોગી થાય, કારણ કે એક સરસ કેલ્ક્યુલેટર જેવું જ કેલ્ક્યુલેટર પેડ ત્યાં આપેલું છે, જે આ ખૂણામાં મેં યલો બોર્ડરથી બતાવેલું છે, એ છે કેલ્ક્યુલેટર કી. તો ઝડપથી સરવાળા બાદબાકીની નિશાનીઓ ત્યાં આપેલી છે, ભાગાકારની નિશાની આપેલી છે, પ્લસ માઇનસ એન્ટર, બરાબર છે. તો આ બધું જ તમે ઝડપથી ત્યાંથી ઇનપુટ કરી શકો એના માટેની વ્યવસ્થા કરેલી છે કીબોર્ડમાં, એ છે કેલ્ક્યુલેટર કી. હવે કન્ફ્યુઝન ક્યાં છે એ તમને હું કહી દઉં કે આગળ જતા એવું થાય છે કે ન્યુમેરિકલ કી કયો કે કેલ્ક્યુલેટર કી કયો, એ બંનેને કોમન ગણી લીધી છે, બરાબર છે. એ કેલ્ક્યુલેટર પેડ તરીકે ઓળખાય અથવા તો ન્યુમેરિકલ કી પેડ તરીકે ઓળખાય, અને એ રીતે એક વિભાગ આવે કે જેની અંદર ન્યુમેરિકલ કી પેડ, એટલે અત્યારે જે કેલ્ક્યુલેટરનો વિભાગ જે બતાવેલો છે ને સાઈડમાં, એને જ એ ન્યુમેરિકલ કી પેડ અથવા તો કેલ્ક્યુલેટર કી પેડ કહે છે. ઘણી જગ્યાએ આવું વિભાગીકરણ કરેલું છે. એનો મતલબ એમ કે 0 થી 1 છે એને ક્યાંય એ કન્સિડર કરતા નથી, જે આપણે અત્યારે ત્રીજો વિભાગ જે કીધો ને ન્યુમેરિકલ કીનો, તો ક્યાંક આવું કન્ફ્યુઝન રહેશે, અને ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ આ બાબત છે એ જુદી પડે છે અને એને સ્વીકારણી પણ છે. એટલે આપણે એમાં બહુ નહીં પડીએ. ક્યારેક એવું બને કે કેલ્ક્યુલેટર પેડ અથવા તો ન્યુમેરિક પેડ તરીકે આને ગણાવે તો કેલ્ક્યુલેટર કીને, તો આપણે એને માન્ય રાખશું. આગળ ઉપર સ્પેશિયલ કી, તો આ સિવાયની બધી છે ને એને સ્પેશિયલ કી કહેશું. પણ તો તમને ફરી પાછો પ્રશ્ન થાય કે તો પછી 5 વિભાગ તો થયા નહીં, જો આ ત્રીજો અને ચોથો વિભાગ ભેગો થઈ જાય તો 5 વિભાગ ક્યાંથી થાય? તો 5 વિભાગ એ રીતે થાય કે એમાં 4 એન્ડેડ એરો આવે છે, 4 એરો, બરાબર. તમે જો કેલ્ક્યુલેટર પેડ આપેલું છે ને એની બાજુમાં આ જોશો ને તો આ જે છે ને એ 4 એરો છે, અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ, અને એનાથી કર્સર પણ મૂવ કરી શકાય. એટલે આ જે કી છે ને એને ઘણી વખત એ એરો કીઝ એવો એક વિભાગ પાડે છે, બરાબર છે, અથવા તો કર્સર કી એવું કહે છે. તો આ જે છે ને એ એક અલગ વિભાગથી ક્યાંક બતાવેલું છે. એટલે કમ્પ્યુટરની અંદર કીબોર્ડના વિભાગ 5 જ પડે છે, પણ એમાં કી જે દર્શાવે છે એમાં થોડો તફાવત ક્યાંક જોવા મળે છે. બાકી સ્પેશિયલ કી પણ હોય જ છે. હવે આ બધી કી સિવાયની ઘણી બધી કી આવે છે જેને સ્પેશિયલ કીમાં સમાવેશ કર્યો છે, બરાબર. ફરીથી કીબોર્ડ 5 વિભાગમાં વહેંચાયેલું: ફંક્શન કી, આલ્ફાબેટિકલ કી, ન્યુમેરિકલ કી, કેલ્ક્યુલેટર કીપેડ અને સ્પેશિયલ કી. ક્યારેક એવું બને કે ન્યુમેરિકલ કી અને કેલ્ક્યુલેટર કી એને એક જ ગણી દે અને ન્યુમેરિકલ કીપેડ કે, તો પછી 5મો વિભાગ કયો? તો એરો કીઝ, અથવા તો એને ઓબ્લિક થી તમે એવું લખી શકો કે કર્સર કી. તો આ ખોટું નથી, બરાબર છે. એટલે ક્યારેક તમારે ક્યાંય પ્રશ્નમાં આવું આવે તો એ સાચું છે અથવા તો માન્ય રાખવું. તો આ બેઝિક ઇનપુટ ડિવાઇસ કીબોર્ડની વિભાગીકરણની વાત આપણે જોઈ. ત્યાંથી આપણે આગળ જઈએ. પહેલું ફંક્શન કી. તો ફંક્શન કીની અંદર આવી ફંક્શન કી છે એનું લુક હશે F1 થી લઈ અને F12 સુધીનું, કે જેનું અલગ અલગ ફંક્શન છે એ અલગ અલગ એપ્લિકેશન વાઇઝ પણ ઘણી વખત હોય છે. F12 નું ફંક્શન છે, F10 છે. દાખલા તરીકે અત્યારે હું પાવર પોઈન્ટની અંદર કામ કરું છું અને મારે ફૂલ સ્ક્રીનની અંદર પ્રેઝન્ટેશનને જોવું હોય તો હું F5 કીનો ઉપયોગ કરું છું. તો પાવર પોઈન્ટની અંદર F5 છે એનો ઉપયોગ શું થશે? તો કે સ્લાઇડ શો માટે, બરાબર છે, કે તમારે ફૂલ સ્ક્રીનની અંદર સ્લાઇડ શોનું ફંક્શન ઓપરેટ કરવું હોય તો તમે F5 કીનો ઉપયોગ કરી શકો. દરેક માં અલગ અલગ છે, એ કઈ કીનો ક્યાં ઉપયોગ એ પછીની વાત છે. અત્યારે તો આપણે માત્ર કીબોર્ડ વિશેની માહિતી લીધી. પછી આલ્ફાબેટિકલ કી. તો આલ્ફાબેટ્સ જે છે A to લઈને Z સુધી પણ છે ને એની એક ચોક્કસ સિસ્ટમ છે અને એ પ્રમાણે ગોઠવાયેલા છે. ABCD EFG કેમ નહીં ગોઠવા હોય? પણ એના પાછળનું કંઈક સ્પેશિયલ લોજિક હશે જેમાં આપણે અત્યારે નથી પડતા. પણ તમારા માટે આ ફિક્સ છે કે આલ્ફાબેટિકલ કીની અંદર આલ્ફાબેટ તમારી સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણે ગોઠવેલા છે, બરાબર છે. તો દાખલા તરીકે ASDFG, બરાબર છે, ASDFG
સેમિકોલન LKJH. તો ક્યારેક આવી સિરીઝ પૂછે છે કે નીચેનામાંથી આલ્ફાબેટિકલ કી માટે કયું સાચું છે. તો આ આલ્ફાબેટના ક્રમ એટલે ઓલા ABCD નહીં, કીબોર્ડની અંદર આ 3 રો ની અંદર જે આલ્ફાબેટ ગોઠવાયેલા છે એ કયા ક્રમની અંદર છે, કઈ રીતે છે, એ તમારે યાદ રાખવા જોઈએ. ભૂતકાળમાં ક્યાંક આવું પૂછાયેલું પણ છે. ZXCVB બરાબર છે, ZXCVB / ફૂલ સ્ટોપ MA. તો આવા 5 કીના સેટ આપેલા છે બરાબર. ASDFG આ બાજુથી કરો તો સેમિકોલન LKJH. તો આવી 5 કી છે એનો સેટ તમારે યાદ રાખવાનો, QWERT બરાબર છે. તો આ વાત છે એ તમારે બરાબર મગજમાં બેસાડી લેવાની છે કે કયા ક્રમની અંદર આલ્ફાબેટ હોય છે અને આવું પૂછે પણ છે. તો આ આલ્ફાબેટિકલ કી. વિભાગ કર્યો તો કેલ્ક્યુલેટર કી. મેં જો અહીંયા અત્યારે કોમન કરી નાખ્યું છે એટલે જ ન્યુમેરિકલ કી એન્ડ કેલ્ક્યુલેટર કી. તો આવું કેલ્ક્યુલેટર દેખાતું હોય છે જેની અંદર આ ક્રમની અંદર કી છે એ ગોઠવાયેલી છે 1 2 3 4 5 6 7 8 9. આ બાજુ ખૂણામાં 0 છે, પછી IN ઇન્સર્ટ માટે, ડેલ ડિલીટ માટે, એક એન્ટર કી હોય, એક પ્લસ માઇનસ એસ્ટ્રિક અને સ્લેશ. હવે પ્લસ માઇનસ તો સમજાય, એસ્ટ્રિક એટલે શું તો કે ગુણાકાર માટેનું ફંક્શન જે ઓપરેટ કરવાનું થાય ત્યારે તમે એસ્ટ્રિક નો ઉપયોગ કરો છો અને ભાગાકાર માટે સ્લેશ નો ઉપયોગ કરો છો. નમલોક શું છે એ આગળ ઉપર કહેશું, પણ અત્યારે તમને ન્યુમેરિકલ કીપેડ સામે છે એટલે કહી દઉં કે જો ન્યુમેરિકલ લોક એ છે ને ઓન ઓફ સિગ્નલ છે બરાબર છે. તો ન્યુમેરિકલ ઓન હોય તો તમે શું કરી શકો કે તમે એમાંથી ન્યુમેરિક એન્ટર કરી શકો, યુ યુઝ એઝ કેલ્ક્યુલેટર પેડ. તમે એને કેલ્ક્યુલેટર પેડ તરીકે ઉપયોગ કરી શકશો. તો માની લો કે ન્યુમેરિકલ લોક ઓફ હોય તો શું કરી શકાય. તો જો તો એની અંદર તમને 4 છે ને 4 ત્યાં નીચે એક એરો આપેલો છે, 8 છે એમાં ઉપર એરો આપેલો છે, 6 છે એમાં એક સાઈડમાં એરો આપેલો છે, 2 છે એમાં ડાઉનમાં એરો આપેલો છે. ધેટ મીન્સ કે જ્યારે નમલોક ઓફ હોય, બંધ હોય, ત્યારે આ 4 એન્ડેડ તરીકે કામ આપે. 4 એન્ડેડ એટલે પેલા 4 એરો કી છે ને એનું ત્યાંથી જે ફંક્શન થાય એ જ ફંક્શન 4 8 6 અને 2 થી થશે. એટલે ઘણી વખત એવું બને કે નમલોક ઓફ હોય તો તમે ઘણી વખત 7 ને 8 ને એન્ટર કરવા જાવ પણ એન્ટર થાય નહીં. તો સમજી લેવાનું કે ન્યુમેરિક લોક ઓફ છે. હવે આ નમલોક ઓફ છે એ ખબર કેમ પડશે. તો કીબોર્ડની અંદર એવી લાઇટ આપેલી હોય છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે ન્યુમેરિક લોક ઓન છે કે ઓફ. એનો મતલબ એવો કે તો પછી અહીંયા ઓન ઓફ કી આવેલી છે, એમાં એક નમલોક છે ને ઈ ઓન ઓફ કી છે બરાબર છે. એક કેપ્સ લોક છે ને આગળ ઉપર આવશે આપણે સમજવામાં ત્યારે હું કહીશ. કેપ્સ લોક છે ને એ પણ ઓન ઓફ કી છે કે જેના દ્વારા તમને ખબર પડે કે કેપ્સ લોક ઓન છે કે ઓફ છે, જેને કહેવાય ઓન ઓફ કી. આગળ ઉપર આપણે જ્યારે કીની વાત કરીએ ત્યારે પણ ફરી પાછું એને આપણે લેશું કે કઈ ઓન ઓફ કી છે એ બરાબર. તો અત્યારે કેલ્ક્યુલેટર કી અથવા તો ન્યુમેરિકલ કીપેડ એની અંદર એનું ફંક્શન શું છે એ તમને કીધું મેં. એમાં કઈ કઈ કી આવેલી છે એ કીધી. એમાં ખાસ કરીને નમલોકનું ફંક્શન શું છે એ બરાબર સમજી લેવું જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય. ઓન ઓફ કી ન્યુમેરિકલ લોક ઇઝ ઇન ન્યુમેરિકલ કીપેડ. ચોથું સ્પેશિયલ કી. there are 9 special key are there. આ 9 કી છે ને એને સ્પેશિયલ કી તરીકે લીધી છે, પણ હું એવું માનું છું કે આ સિવાય પણ ઘણી કી છે, પણ એને વિભાગ તરીકે જ્યારે અલગ લે છે ત્યારે એવું કહે છે કે 9 સ્પેશિયલ કી. આ 9 કી તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, કીબોર્ડમાં આ તમને જોવા મળશે. મોટે ભાગે આપણું જે આલ્ફાબેટિક કી
અને આ બાજુ જે કેલ્ક્યુલેટર કીપેડની વચ્ચે જે કી આવે છે 9, એ 9 કી આ પ્રકારની છે, પ્રિન્ટ સ્ક્રીન. પછી સ્ક્રોલ લોક અને પેજ બ્રેક. આ કી છે એ આગળ પાછળ થતી રહેતી હોય. અમુક કંપનીના કીબોર્ડ આઈબોલનું કીબોર્ડ હોય તો એની અંદર સ્ક્રોલ લોક વચ્ચે હોય છે અને પોઝ અથવા તો બ્રેક છે એ સાઈડમાં હોય છે. તો આ ત્રણેય કી છે એના ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારના છે. દાખલા તરીકે પ્રિન્ટ સ્ક્રીન એ કેના જેવું કામ કરે? તમે જે સ્ક્રીનશોટ લો છો ને એના જેવું કામ કરે. તમે કીબોર્ડ તમે કમ્પ્યુટર સિસ્ટમમાં કંઈ કામ કરતા હોય ને તમને એમ થાય કે આ સ્ક્રીન ઉપરનું આખું ઉપયોગી છે, આવું જેમનું તેમ ફોટો પાડી લીધો હોય તો આ તોનો જવાબ છે એ પ્રિન્ટ સ્ક્રીનમાં છે. તમે પ્રિન્ટ સ્ક્રીન બટન ઉપર પ્રેસ કરો એટલે એ જે કંઈ પણ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને એની ઇમેજ બનાવી અને એને તમારે પછી જ્યાં વર્ડમાં કે એક્સેલમાં કે જે જગ્યાએ સેવ કરવી હોય ત્યાં જઈને પેસ્ટ કરવું પડે. આટલું કરવું પડે કારણ કે એ કોપી પેસ્ટ જેવું કામ કરે છે. પ્રિન્ટ સ્ક્રીન કરો ને એટલે કોપી થઈ જાય. શું કોપી થાય? તો કે તમારી મોનિટરની આખી સ્ક્રીન. પછી એને તમારે પેસ્ટ કરવી પડે તો એ પ્રિન્ટ સ્ક્રીનનું કામ છે. પોઝ અને બ્રેક, જ્યારે કંઈ પણ કંઈક કન્ટિન્યુટી વાળું કામ થતું હોય, એવી કોઈ પ્રોસેસ થતી હોય ને વચ્ચેથી તમારે બ્રેક કરવી હોય તો એના માટે બ્રેક અથવા તો પોઝનું બટન છે એ ઉપયોગી થાય. તમે કોઈ ફાઇલના લિસ્ટ જોતા હોય ને 500 લિસ્ટ ફાઇલ ના હોય તો આમ ફાઇલનું લિસ્ટ ફટાફટ કરતું સ્ક્રીનમાં જતું હોય, એને વચ્ચેથી તમારે પોઝ કરવું હોય, બ્રેક કરવું હોય તો તમે ત્યાંથી કરી શકો. એ પોઝ અને બ્રેક. સ્ક્રોલ લોક એ સ્ક્રોલિંગ માટે, જ્યારે કંઈ પણ તમે ઓટો સ્ક્રોલ આપો અને તમારી ફાઇલ છે આમ ધીમે ધીમે સ્ક્રોલ થતી હોય અને એને તમારે સ્ક્રોલને લોક કરી દેવી, મીન્સ કે ત્યાં અટકાવી દેવી, તો સ્ક્રોલ લોકનો ઉપયોગ થાય. બહુ ઓછો ઉપયોગ થાય છે. સૌથી વધારે તમે પ્રિન્ટ સ્ક્રીનનો ઉપયોગ મેક્સિમમ કરતા હો છો. બરાબર છે. એ સિવાય સોરી ફોર ઇન્ટરપ્શન. એ સિવાય ઇન્સર્ટ, હોમ, પેજ અપ, પેજ ડાઉન, ડિલીટ એન્ડ આ પણ 6 પ્રકારની કી કે જેનો મેક્સિમમ ઉપયોગ થતો હોય છે. હવે ઇન્સર્ટ, હોમ, પેજ અપ, પેજ ડાઉન, ડિલીટ કી, એન્ડ કી, આનો ઉપયોગ હું સીધો જ તમને માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર જ્યારે આપણે એન્ટર થશું ત્યારે આની વાત કરીશ, કારણ કે હું એમને મૌખિક બોલું તો એનાથી કોઈ બહુ તમને સમજાશે નહીં. હું બહુ ઝડપથી કહું તો તમે ટેક્સ્ટને વચ્ચે ઇન્સર્ટ કરી શકો. બરાબર. હોમ એટલે શરૂઆતમાં ક્યાંય પણ જવું હોય તો એ હોમ, એન્ડ એટલે લાઈનને સૌથી છેલ્લે જવું હોય, પેજ અપ પેજ ડાઉન એટલે પેજ આગળનું પેજ જોવું હોય, પેજ અપ પેજ ડાઉન એટલે પછીનું પેજ જોવું હોય, અક્ષરો ડિલીટ કરવા હોય તો એના માટે ડિલીટ કી છે. પણ આ બધું હું એમને મૌખિક બોલું. જોકે તમને બધાને કમ્પ્યુટરનો અનુભવ છે, તમે બધાએ કમ્પ્યુટર ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક ઓપરેટ કરેલું છે એટલે સમજાઈ જાય, પણ તેમ છતાં આપણે આ બાબતો પ્રેક્ટિકલી પછી જોશું. એરો કી, આ 4 એન્ડેડ એરો કી. મેં કીધું હતું ને કે 5મો વિભાગ ઘણી જગ્યાએ આવી રીતના કરે છે, એરો કી અથવા તો કર્સર કી. તો આનાથી કર્સરનું મૂવમેન્ટ કરી શકાય એટલે કર્સર કી કહેવાય છે, અથવા તો પોઇન્ટરને તમારે ગમે ત્યાં લઈ જવું હોય ત્યાં તમે લઈ જઈ શકો છો. there are 4 એરો કીઝ, લેફ્ટ, રાઈટ, ટોપ અને બોટમ. તો આ 4 એરો કીઝની વાત. હવે આટલી સ્પેશિયલ કી સિવાય જે સ્પેશિયલ કી છે એ કઈ કઈ છે એની વાત કરવી છે. બરાબર છે. જો સ્પેશિયલ કીમાં તો એને 9 સ્પેશિયલ કી લીધી, પણ એ સિવાય કી તો ઘણી બધી છે કીબોર્ડની અંદર. તો એ કીબોર્ડની કીમાં એક મહત્વની કી છે ટેબ કી. બરાબર છે. તમારું પોઇન્ટર અથવા તો તમારું કર્સર છે, કર્સર એટલે વળી પાછો એ પ્રશ્ન, કર્સર એટલે શું? તો કે જ્યારે તમે ટેક્સ્ટ લખતા હોય ત્યારે ઊભી લીટી જે આવે છે ને એને કર્સર કહેવાય. તો એ કર્સરનું મૂવમેન્ટ કરવું હોય તો એના માટે થઈને ટેબ કી છે કે જેના દ્વારા એ 5 પોઈન્ટ ટેબ છે એ આખું ખસે. જેને તમે સ્પેસ બાર થી, સૌથી મોટામાં મોટી કી ખબર ને કીબોર્ડની અંદર, એને કહેવાય સ્પેસ બાર કી. સૌથી મોટી કી છે એ કીબોર્ડમાં સ્પેસ બાર કી છે કે જેનાથી 2 કેરેક્ટર વચ્ચે તમારે સ્પેસ મૂકવી હોય તો એના માટે સ્પેસ મૂકવા માટે એ કીનો ઉપયોગ થાય છે.
તો એ સ્પેસ બાર કી. વાત કરતા હતા ટેબ કી, એમાં સ્પેસ બાર ની અંદર 5 સ્પેસ મૂકવા પડે, તો એમ ન કરતા એ સીધી 5 સ્પેસની એક ટેબ બને, તો એ ટેબ થી તમે ટેક્સ્ટને મૂવ કરી શકો. આ બધું પ્રેક્ટિકલ છે, એટલે હું બહુ કે એમાં અત્યારે થિયોરેટિકલ સમજાવીશું તમને મજા નહીં આવે, પણ જસ્ટ યુ નો કે કેવી ટેબ કી હોય એની વાત કરતી હતી. એનું ફંક્શન શું કે તમારે પોઇન્ટરને આમ જમ્પ કરાવવું હોય 5 સ્પેસ જેટલું તો તમે કરાવડાવો. એક છે કેપ્સ લોક કી, બરાબર છે. ઇટ ઇઝ વન ઓફ ધી ઓન ઓફ કી. આ પણ એક પ્રકારની ઓન ઓફ કી છે. કેપ્સ લોક ઓન છે કે ઓફ છે, તમે લાઇટ ચાલુ બંધ કીબોર્ડમાં જોઈ શકો. એક વખત બટન દબાવો કેપ્સ લોકનું એટલે ઓન થાય, બીજી વખતે ઓન હોય તો ઓફ થાય, ઓફ હોય તો ઓન થાય, ટૂંકમાં ઓલ્ટરનેટ. તો એ કેપ્સ લોક કી. આ કેપ્સ લોક કીનું કામ શું છે? કેપિટલ્સ લોક, બરાબર છે, કે કેપિટલ ન થવા દે, એને લોક કરી દે. તો શું થાય? તો કે કેપ્સ લોક જો ઓફ હોય તો તમે બધા જ અક્ષરો કેમાં લખી શકો? બીજી એબીસીડીમાં. અને જો કેપ્સ લોક ઓન હોય તો તમે શું કરી શકો? બધું જ કેપિટલની અંદર લખી શકો. આ કેપ્સ લોક કીનો ઉપયોગ. ફરીથી કેપ્સ લોક ઇટ ઇઝ વન ઓફ ઓન ઓફ કી, એક ઓન ઓફ પ્રકારની કી છે. કેપ્સ લોક ઓન હોય તો તમે બધું જ કેપિટલની અંદર લખી શકો. કેપ્સ લોક ઓફ હોય તો તમે બધું જ બીજી એબીસીડીમાં લખી શકો. પણ બધું જ પહેલી એબીસીડીમાં નથી લખવાનું, બધું જ બીજી એબીસીડીમાં નથી લખવાનું હતું. સાહેબ તમે જે કેપ્સ લોક લખ્યું છે ને, અમારે તો એ રીતે લખવાનું થાય. કેપ્સ લખવું હોય તો એનો સી કેપિટલ લખવો પડે, પછી બધું બીજી એબીસીડીમાં, વળી પાછો એલ છે કેપિટલ લખવો પડે, બાકી બધું બીજી એબીસીડીમાં. તો આવું કરવું હોય તો કેમ કરવું? ઘડીએ ઘડીએ થોડું કેપ્સ લોક ઓન ઓફ કરે. તો મેક્સિમમ તમારે કેમાં લખવાનું આવે છે? તો કે બીજી એબીસીડીમાં. તો કેપ્સ લોકને શું રાખવું જોઈએ? ઓફ રાખવું જોઈએ. પણ તો પછી કેપિટલ અક્ષર કરવો હોય તો ત્યાં એક બીજી કી છે, એનું નામ છે શિફ્ટ કી, કે જે શિફ્ટિંગ કરી આપે સ્મોલનું કેપિટલમાં, કેપિટલનું સ્મોલમાં. કઈ રીતે? અત્યારે આપણે વાત શું થઈ છેલ્લે કે કેપ્સ લોક સાહેબ ઓફ જ રાખવાનું. કેપ્સ લોક ઓફ રાખો તો કઈ રીતે લખાય? બીજી એબીસીડીમાં લખાય. પણ તમે એને શિફ્ટ કરી દો, શેનાથી? શિફ્ટ કી દબાવીને. એ સ્મોલમાં લખાતું હોય કેમાં લખાવા માંડશે? કેપિટલમાં. પણ શિફ્ટ કી છે એ કેવી છે? ઓન ઓફ કી નથી, એ કોમ્બિનેશન કી છે. કોઈની સાથે જોડાઈને કામ આપે છે. એટલે તમારે શિફ્ટ દબાવી રાખવું પડે અને પછી એ લખવો પડે. તમે શિફ્ટ દબાવી રાખો ને પછી એ લખો એટલે કેમાં લખાશે? કેપિટલમાં લખાશે. દરેક વખતે આવું થતું નથી હો. ઘણી વખતે તમે શિફ્ટ દબાવો અને એ લખો ને તો એ સ્મોલમાં લખાય. આવું ક્યારે થશે? જ્યારે તમારું કેપ્સ લોક છે એ ઓફ હશે, બરાબર છે? સોરી, કેપ્સ લોક ઓન હશે. કેપ્સ લોક ઓન હોય એટલે શું થાય? બધું જ કેપિટલમાં લખાય. અને એ વખતે તમે શિફ્ટ સાથે એ દબાવો તો એ કેવો લખાશે? તો પેલું કેપિટલ હતું એને શિફ્ટ કેમાં કરી નાખ્યું? સ્મોલમાં કરી નાખ્યું. ટૂંકમાં શિફ્ટ કીનું ફંક્શન છે એ કોની સાથે જોડાયેલું છે? કેપ્સ લોક સાથે જોડાયેલું. જો કેપ્સ લોક ઓન હશે તો બધું કેપિટલમાં લખાતું હશે. એ વખતે તમે જો શિફ્ટ સાથે કોઈ કેરેક્ટર લખશો તો શેમાં લખાશે? સ્મોલમાં લખાશે. અને જો કેપ્સ લોક તમે ઓફ રાખ્યું છે એનો મતલબ એમ કે બધું જ લખાય છે કેમાં લખાશે? બીજી એબીસીડીમાં. અને એ વખતે તમે જો શિફ્ટ સાથે કોઈ કેરેક્ટર લખશો તો શેમાં લખાશે? કેપિટલમાં લખાશે. તો આ રીતે કેપ્સ લોક છે એ અને શિફ્ટ કી એ બંને એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે. ફરી પાછું શિફ્ટ કી છે એ કોમ્બિનેશન કી છે, એટલે એટલું શિફ્ટ તમને એમ થાય કે આ કીનો ઉપયોગ શું? તમે શિફ્ટ કી દબાવી થાવ, કંઈ થાય નહીં, કારણ કે કોમ્બિનેશન કી છે. શિફ્ટ કી દબાવી અને કોઈ બીજી કી એટલે કોઈ કેરેક્ટર તમારે પ્રેસ કરવો પડે પછી જે ફંક્શન આપે. શિફ્ટ કી પછી કંટ્રોલ કી. ઇટ ઇઝ વન ઓફ ધી કોમ્બિનેશન કી. કોઈ બીજા સાથે જોડાઈને જ આ કામ કરે છે. ખાલી કંટ્રોલ કી દબાવશો તેનાથી કંઈ થશે નહીં. કેટલાક કમાન્ડ છે એ કંટ્રોલ સાથે જોડાયેલા છે. કંટ્રોલ સી કોપી માટે, કંટ્રોલ વી પેસ્ટ માટે, બરાબર છે? તો આ કંટ્રોલ એક્સ તો એ કટ માટે. આ બધું શું છે એ કદાચ જો તમે સાવ ઇનિશિયલ સ્ટેજ ઉપર ભણતા હશો તો તમને એમ થશે કે આ બધું શું, પણ કહેવાનો મતલબ એ કે કંટ્રોલ કી દબાવી અને પછી કોઈ પણ આવા કોમ્બિનેશન, કી કોમ્બિનેશન દબાવવાથી કંઈ પણ એક્શન થાય, કંઈ પણ કમાન્ડ તમે એપ્લાય કરી શકો.
તો આવી બધી કી છે એને કોમ્બિનેશન કહેવાય. એમાં કંટ્રોલ છે અને બીજી કી છે એ અલ્ટર કી છે. કંટ્રોલ અને અલ્ટર એ કોમ્બિનેશન કી છે, બેયનું ફંક્શન છે એ જુદું જુદું છે. જે તે સોફ્ટવેર એપ્લિકેશન એની અંદર એના ઉપયોગ છે એ પ્રકારે હોય. માઇક્રોસોફ્ટ વર્ડ હોય તો તમને ખ્યાલ જ છે કે કંટ્રોલ સી કરો તો કોપી થાય, કંટ્રોલ વી કરો તો પેસ્ટ થાય. તો આ શોર્ટકટ કી માટે થઈ અને આ બધી કોમ્બિનેશન કી છે એનો કોઈ ચોક્કસ ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે થઈ, કોઈ કમાન્ડ એપ્લાય કરવા માટે થઈ અને ઉપયોગ થતો હોય છે. તો અલ્ટર કી અને કંટ્રોલ કી, અલ્ટર કી એટલે ALT અને કંટ્રોલ કી મેં ઉપર CTRL જ ભૂલથી લખ્યું, નહીતર એનું નામ છે કંટ્રોલ કી, જેને શોર્ટમાં કીબોર્ડ ઉપર કી ઉપર લખાયેલું હોય છે CTRL. અને મોટે ભાગે આ રીતે બોલાતું લખાતું હોય કે કંટ્રોલ એટલે CTRL પ્લસ સી, એનો મતલબ કંટ્રોલ પ્લસ તમારે સી કેરેક્ટર દબાવવાનું હોય. તો કંટ્રોલ કી, અલ્ટર કી. પછી એક વિન્ડો કી આવે છે. વિન્ડો બેઝ કીબોર્ડની અંદર વિન્ડોના ફંક્શન ઓપરેટ કરવા માટે થઈને આ પ્રકારની વિન્ડો કી છે એનો તમે ઉપયોગ કરી શકો. એક મોટી કી આમ જોઈએ તો સ્પેસ બાર પછીની મોટી કી એટલે એન્ટર કી, કે જેનાથી તમે કોઈ નવી લાઈનમાં એન્ટર થઈ શકો એના માટેની એન્ટર કી છે. લખતા લખતા એક લાઈન પૂરી થઈ પછી બીજી લાઈનમાં જવું હોય છે તો એન્ટર આપો એટલે એન્ટર કીથી તમે નવી લાઈનમાં આવી જશો. તો આ એન્ટર કી થઈ. પછી બેકસ્પેસ કી આવી, આવો એરો પણ આપેલો છે બેકસ્પેસ કી, એટલે આમ આગળનો અક્ષર છે એ ડિલીટ કરવો હોય તો, બરાબર છે. તો કર્સર જ્યાં પડી છે ત્યાંથી જમણી બાજુના અક્ષરો અને કર્સર જ્યાં પડી છે ત્યાંથી ડાબી બાજુના અક્ષરો ડિલીટ કરવાના થાય. કર્સર એટલે મેં તમને કીધું ઊભો એરો, એ જ્યાં પડ્યો હોય ત્યાંથી ડાબી બાજુના જો અક્ષરો કાઢવા હોય તો બેકસ્પેસ કીનો ઉપયોગ કરવાનો. તમારે જમણી બાજુના અક્ષરો કાઢવા હોય તો તમારે ડિલીટ કીનો ઉપયોગ કરવાનો. બેયનું ફંક્શન શું છે? કેરેક્ટર છે એને રિમૂવ કરવાનું, ડિલીટ કરવાનું. પણ એકનું કામ કર્સર જ્યાં પડી છે ત્યાંથી બેક સાઈડ, બરાબર છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જ્યાં છે એને રિમૂવ કરવાનું. અને કર્સર જ્યાં પડી હોય અને જો તમે ડિલીટ કી દબાવો તો શું થાય? જમણી બાજુના અક્ષરો છે એ રિમૂવ થશે. બરાબર, આ બરાબર ધ્યાન રાખી લેવાનું. બેક સ્પેસ કી અને ડિલીટ કી બેની વાત થઈ ગઈ આપણે. બીજી એક એસ્કેપ કી છે. ટુ એસ્કેપ એટલે છોડી દેવું, આમ તો ટુ લીવ ઇટ, બરાબર છે. કંઈ પકડી રાખ્યું છે મૂકી દો, એસ્કેપ કરી દો, જવા દો હવે. તો એસ્કેપ કી, દાખલા તરીકે પ્રેઝન્ટેશન અત્યારે ચાલુ હોય, 5મી સ્લાઇડ ઉપર આવ્યા હોય, ઓટોમેટિક સ્લાઇડ શો હોય, તમારે 15 સ્લાઇડો હોય અને વચ્ચેથી એમ થાય કે ના હવે નથી જોવું, અથવા તો કોઈ પણ પ્રોસેસ છે એ કમ્પ્યુટરમાં થતી હોય અને વચ્ચેથી અટકાવી દેવી હોય તો કન્ટિન્યુ પ્રોસેસને તમે એસ્કેપ કીથી એપ્લિકેશનની કોઈ પણ એક્ટિવિટી છે એને આવી રીતે અટકાવી શકો છો. બરાબર છે. તો એ એસ્કેપ કી. નમલોક, માફ કરજો ઉપર એસ્કેપ કી એવું જ લખાયેલું છે, ખરેખર ન્યુમેરિક લોક કી એવું લખવાનું હતું, પણ તમે કી ઉપર ફોકસ કરો. નમલોક આવું લખેલું છે, NUMLOCK. તો ન્યુમેરિકલ લોક, મોટે ભાગે આ કી ક્યાં? તો કે ઓલો કેલ્ક્યુલેટર પેડ આપેલું હતું ને ત્યાં ખૂણા ઉપર હશે. અને એનું શું ફંક્શન એ મેં તમને કહી દીધું હતું કે નમલોક છે એ પણ ઓન ઓફ કી છે. જો નમલોક ઓન હશે તો કેલ્ક્યુલેટર પેડ છે એના કેરેક્ટર, સોરી, એના નંબર છે એને તમે ઇનપુટ કરી શકશો. અને જો તમે એને ઓફ રાખશો તો એ 4-handed એરો જેવું કામ કરશે. બરાબર છે. તો એ નમલોક. આ સાથે આપણે આજનું સેશન છે અહીંયા પૂરું કરીએ છીએ. આઈ થિંક ઇટ ઇઝ